આપણે થોડા આગળ જઈને નાખીશું જે એમનું ઘર છે ત્યાં. અહીંયા કબૂતર દાણા નાખી આપણે ત્યાં આવી ગયા છે ચણવા માટે. તો ત્યાં પડી છે ને અહીંયા છે મંદિર મહાદેવનું. પંખી ઘર છે, આપણે અહીંયા દાણા નાખી દઈશું. આજે અહીંયા હું આવી છું તો દિલ્હી કબૂતર ને મોર ને એવું હોય છે, પણ આજે એક મસ્ત એક પક્ષી છે, તમને ઝૂમ કરીને બતાવું. તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ પક્ષી છે. મીન્સ હોય છે પણ અહીંયા આ જગ્યાએ કોઈ દિવસ આવતા નહીં. મોસ્ટ ઓફલી અહીંયા કબૂતર જ હોય છે, પણ આ તમે જોઈ શકો છો આ જે લોકો હંસ પાડતા હોય છે ને એ બી એ ટાઈપનું છે, પણ આ પાડેલો નહીં, અહીંયા કુદરતી રીતે આવેલો જ છે. તમે ત્યાં જોઈ શકો છો અહીંયા મોર છે. એની ચાંચ ઉપર તમે જોઈ શકો છો કંઈક અલગ જ છે. શાયદ મને જોઈને ડરી ગયું છે કેમ કે અહીંયા કોઈ પબ્લિક નથી. આ બહુ મોટો એરિયા, એટલામાં ખાલી હું એકલી જ છું. એ ઉડી ગયું છે, શાયદ અહીંયા કોઈ હતું નહીં એટલા માટે જે પક્ષી હતું જેવું મને જોઈને એવું ઉડી ગયું. એ થોડી વાર તો આમને આમ કન્ફ્યુઝ થયું કે આ ક્યાંથી આવ્યું, આટલી કોઈ જગ્યામાં આટલું કોઈ જ નહીં. આખું એરિયા બધો જ ખાલી છે એટલે થોડી વાર એને લાગ્યું. પણ ફર્સ્ટ ટાઈમ આઈ થિંક પાટણમાં એને કોઈને જોયું બી નહીં હોય. એ અહીંયા કોઈ જ નહીં, કોઈ એટલું માણસને કૂતરું બી દેખાતું નહીં સિવાય પક્ષી ખિસકોલી મોર સિવાય. એટલા માણસ સાદો હતું પણ મને જોઈને ઉડી ગયું. કર્મ સારા હશે પણ જોવા મળ્યું. તો આપણે જ્યાં આગળ દાણા નાખ્યા હતા ત્યાં આગળ કબૂતરો બધા ચરવા આવી ગયા છે. મગભાત આજુબાજુ એકદમ ગ્રીનરી, કોઈ જ માણસ નહીં, ઓનલી ખાલી પક્ષીઓનો અવાજ અને ઠંડો ઠંડો પવન. આવું સુકૂન જોઈતો તો કોઈ ભાઈબંધ કે કોઈ બહેનપણી, કોઈ ફ્રેન્ડ સર્કલ કોઈ ના આવવું જોઈએ. ઓનલી એકલા તો જ મજા આવે. આ ટાઈમ તમે તમારા જોડે સ્પેન્ડ કરતા હોય. કોઈ ફ્રેન્ડને જોડે લઈને આવે એટલે પછી આપણે એની વાત સાંભળવી પડે, આપણે એને કંઈક બોલવું પડે. કોઈક દિવસ ટ્રાય કરજો, મજા આવશે. અહીંયા આવો એટલે જો કે તમારી ઈચ્છા, પક્ષીઓ માટે દાણા લાવવાના અને ઘરેથી આપણા માટે જમવા લઈને આવવાનું. એકલાને બેસીને ખાવાનું, અહીંયા મજા આવશે.
કબૂતર ઉપરથી ઉડશે, બધા ઉડે. એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને. કામ બી બહુ બધું છે, એવું કરીને ફ્રી બેઠી છું. કામ બી બહુ બધું છે, પણ તો બી વિચાર આવે મેં કે અત્યારે તો દાણા કરીને વરસાદ ચાલુ તો દાણા કરીને નાખ્યા નહીં હોય ગ્રાઉન્ડ ઉપર, તો દાણા નાખતી આવું કબૂતર ને. અહીંયા બહુ બધા પક્ષીઓ છે અને જોડે જોડે જમતી આવું. વસ્તુ છે, એક બીજી વસ્તુ બી મેં પગમાં ચપ્પલ નહીં પહેર્યા અત્યારે, ઘણા પગે ચાલુ. નીચે ઘાસ છે, ઘણા પગે ચાલુ. મજા આવે. મારા સેન્ડલ કાઢીને દૂર મૂકી દીધા છે. આ ઘરની જ વસ્તુ પણ બહાર આવીને ખાવાનો જે ટેસ્ટ આવે છે ને આખો અલગ જ આવી જાય છે. આપણે લાસ્ટ 2 અખરોટ ખાઈ લેશું. આ અખરોટ અમે નેપાળથી લાવ્યા હતા. અહીંયા તો ભાવ બહુ હોય છે આપણો. અહીંયા કંઈક 1200 રૂપિયા કિલોના હોય છે, ત્યાં નેપાળની અંદર 250 રૂપિયા કિલો મળતી હોય. પકડો મેં એક પકડો હું ખવડાવીશ ખિસકોલીને બી વિડીયોમાં બતાવું. મેં કાર્ટૂનમાં જોયું ખિસકોલીના અખરોટ બહુ ભાવતી હોય. આપણે ખિસકોલી માટે રાખશું. તો ફાઇનલી આને અખરોટ પકડી લીધી છે. વાહ ભાઈ, અખરોટ ખાતી નહીં. વાહ ભાઈ વાહ.